આઈડી કાર્ડ નું હાલે ભાઈ મારા ભાઈ થોરેસ તમને બેંક વાળા થોરેસ કરી મને થોરેસ લેટર દિયો ઓકે હું તમે ફોન કર્યા વગર મારા ઘરે આવેલા છો દેખાડા નો કરો દેખાડા થશે ભઈલા ઓ ભાઈ દેખાડા થશે ફોન કર્યા વગર આવેલા છો મને તમે આ સરપ્રાઈઝ કહેવાય ક્યું ને હાલો હવે ફોન કર્યા વગર મોટા ભાઈ આવતા નહીં પ્લીઝ। दोस्तों बाप ऑफ रिकवरी को लाइक करें, चैनल को सब्सक्राइब करें, घंटे के बटन को ज़रूर दबाएं और कमेंट में ज़रूर लिखें रिकवरी एजेंट की बजाओ। થોરેસ લેટર દિયો મને હવે આઈડિયો ભેગો જ છે થોરેસ લેટર દિયો છે આઈડી ઈ આઈડી કાર્ડ છે ભાઈ આઈડી કાર્ડ મને બેંક નું HDFC નું દેખાડો મને આઈડી કાર્ડ આપણું કેટલા ટાઈમનું ઈ ગમે એટલું હોય HDFC નું બેંક નું દેખાડો મને HDFC બેંક નું જ આઈડી કાર્ડ છે તમે હાથમાં ન લઈ શકો મોટા ભાઈ જોઈ લ્યો તમારે જોવું હોય તો બરોબર થોરેસ લેટર દિયો તમે હોમ વિઝિટિંગ દિયો મને તો મને સરપ્રાઈઝ તમે મને તમે સરપ્રાઈઝ દીધી આ સરપ્રાઈઝ તમે દીધી તો મોરા ભાઈ તમે મને ફોન કરી શકો છો ને મને મારી મરજી તમે મારી કે મેં કઈ ફોન જ નથી તમારી હું તમને બતાવું મને દેખાડો તમારા દેખાડો મને તમારામાં દેખાડો મને તમારે મને ફોન કરીને જવાનું ને આવી રીતના રાડ નાખવામાં તમે મોટા ભાઈ તમે મને ફોન કરી મારી ઈચ્છા હોય ને તો તમે મને મળી શકો તમે વાત કરી શકો કેમ ન કરી શકું તમે બેંક જોડે કેમ ન કરી શકું તમે મને સરપ્રાઈઝ દીધી વિઝિટિંગ કાર્ડ દો તમે HDFC વાળા બેંકમાંથી તમે એજન્સીમાંથી બોલો ઓથોરાઇઝ પર્સન તરીકે એનું મને મારો જાણો અધિકાર છે ને એજન્સી વાળાનો નથી એવો મેસેજ જોઈ લેજો ને એ એજન્સીનું નામ કહો તો અભય એન્ટરપ્રાઇઝ એમને ઓથોરાઇઝ લેટર દો મને એનું અરે માલિક તમને નથી ખ્યાલ ઓથોરાઇઝ લેટર આપવું આપણે ઓફિસે મળી જશે કે ઓફિસ આપણે HDFC ને ટાવર મારી મને જો ખબર પડે ને મને કવિતા ખબર મારા ગમે ઘરે ઓચિંતા આવી ગયું મને તો લાગે ને કોઈ ગઠિયા ચોર ગઠિયા એમ લાગે ને મને તો મને તો લાગે જ ને લે બોલો દેખાડું છું નું આઈ કાર્ડ દેખાડો HDFC નું દેખાડો એલું તમારું એજન્સી નું દેખાડો તમે એજન્સી નું કેમ ચાલે મને થોડો મારા મેસેજમાં આવ્યો જ નથી બરાબર રિકવરી માં રેકોર્ડિંગ કરીને ઉપર કરી દે હા તો હું કરી દઈશ ને મને ખબર પડે ને કે કોણ છે તમે સાચા છો ને કે ખોટા મારે જોવું તો ને કોણ છો તમે બરાબર હવે મને ફોન કરીને આવજો ફોન કર્યા વગર આવતા ને બીજી વાર ચોખ્ખી જ વાત છે મોટા ભાઈ મને ખબર પડે હું મળું છે કે નથી મળું ધીમી વાત થાય ને ધીમી જ વાત થાય કે મારે ભલે મારે વાત થાય મારો અવાજ એવો જ છે તમે એને મને ફોન કર્યા વગર ના આવેલા છો એવું ન હોય એવું ન હોય એવું જ હોય જાણ તો મને જાણો ને ફોન કરે છે ને કોણ ફોન કોઈ બેંક નો નથી આવતો આવો બતાવું તમને દેખાડો આ જ ફોન મારો આ જ છે ફોન મારો આમાં જોવો એમાં ડાયલ માં મેં જોઈ લીધું એ જ છે ને કઈ 0281 વાળા છે જ નહીં ફોન તમારે ફોન કરીને જવાનો બીજી વાર સાંભળી લેજો ચોખ્ખી જ વાત છે આ તો જવા દો 156 લગાડી દે ખાલી મફતમાં મારે વિઝિટિંગ કાર્ડ વગર આવેલા હો તમે લાગી જશે આઈ કાર્ડ ને ઈ નો હાલે તમને બેંક વાળા થોરેસ કરીને એમાં થોરેસ લઈને આવજો મારી પાસે બીજો મને ફોન કરીને આવજો ખાસે બધી ફોન કરીને જાવજો આઈડી કાર્ડ બતાવો ફોન કરીને તમે મારી પાસે એમાં આઈડી કાર્ડ બતાવો તમે મને ફોન કરીને મારે મળવું હશે ને તો હું મળીશ મેં ગમે મળું ના મળું એ મારી ઈચ્છા હોય તમે મને ફોન કરી વગર આવતા નહીં ગમે બાકી મારે બેંક ને બસ ડિસ્કસ કરો તમે કોણ મને થોડે તમે કાર્ડ દેખાડો થોરેસ લેટર દો મને 100% સાચી તમે ગમે આઈડી કાર્ડ નું હાલે ભાઈ મારા ભાઈ થોરેસ તમને બેંક વાળા થોરેસ કરી મને થોરેસ લેટર દિયો ઓકે હું તમે ફોન કર્યા વગર મારા ઘરે આવેલા છો દેખાડા નો કરો દેખાડા થશે ભઈલા ઓ ભાઈ દેખાડા થશે ફોન કર્યા વગર આવેલા છો મને તમે આ સરપ્રાઈઝ કહેવાય તમારે હું જોબ દઈ દઈશ તમારે મને એટલું જ કહેવાનું બેંક જોબ દે તમારે હું મને ફોન કરવાનો ફોન કર્યા વગર ના આવેલા હો તમે ભઈલા એવું હોય જ નહીં ભાઈ ફોન કરી હું એવું બધું હોય ભઈલા RBI ની ગાઈડલાઈન છે હો ભઈલા RBI ની ગાઈડલાઈન તમે મને ફોન કરીને આવી શકો ક્યાં ફોન દેખાડો તમે મને ફોન કરેલો દેખાડો અમારો મેં ભલે ન કરો તમારે બેંક નથી કરેલો મને મેં બેંકમાં મેલ કરેલો છે તમારે મને ફોન કરીને આવજો બીજી વાર ધ્યાન રાખજો ભઈલા અમે ચોખ્ખી વાત છે મામા ત્યાં ઉઠી જાય ખોડીઓ કાંઈ વાંધો નહીં સાંભળી લેજો કાંઈ વાંધો આ તમારે જી નાખવો ને નાખી દો બરાબર ચાલુ જ છે લખી જ છે મારી પ્રોબ્લેમ હોય છે ને બધી એમાં નાખી દે એડ કરી દઈ મેલ કરીને સમજ્યા તમારી પ્રોબ્લેમ એ મને કહી હું પ્રોબ્લેમ હોય ઈ તમને મારે હું તમારે થોડો સ્લેટ હતો હું મારી પ્રોબ્લેમ એ નાખી દઈશ કાંઈ વાંધો નાખી દો ને આપણે તમે ઓથોરાઇઝ નથી મારી પાસે સમજ્યા જોઈ લેજો મોટા ભાઈ તમે પૂછી લેજો આ બેંક ને હું ખુદ કસ્ટમર કેર માં વાત કરી લઈશ હું કસ્ટમર કેર માં વાત કરી કે જો ઓથોરાઇઝ લેટર વગર ના આવેલા છે ખાલી આઈ કાર્ડ એજન્સી વાળાનું છે ભઈલા મારા એજન્સી વાળા ઘણા મિત્ર છે કેજો તમારું નામ કેવા તમે કિશનભાઈ માટિયા મારા ભાઈ ગઢવીભાઈ છે કાંઈ વાંધો એ મારા મિત્ર મને કીધું એજન્સી વાળા છે મને કીધું આવી રીતના હોય ગઢવીભાઈ દેવભાઈ ઓકે કાંઈ વાંધો નહીં વાત એ ઘણા ગઢવીભાઈ ભાઈ એમાં એવું નથી કે દેવભાઈ તમે વાત કરી લેજો ને ભાઈ મને વાત કરી લઈશ ઘણા મિત્ર અમારા એજન્સી વાળા એવું નથી કે તમે એક જ છો HDFC વાળા બેંક વાળા ફોન જ નથી આવ્યા મને તો પેલે જોઈ લેજો ને ભાઈ પેલા તમે મારા ભાઈ હું જોતો મને ન ખબર હોય મારી પાસે તો બધી ડિટેલ છે મારી પાસે હોય જ ને બધી ડિટેલ જોઈ લેજો સમજ્યા
હું અંદર આ ટીવીમાં હું નાખો છું એ અમારે નાખવાનું ભાઈ આરબીઆઈ માં ફરિયાદ કરશે કે ભાઈ અમાર કોલ પૈસા કર્યા વગર આવી ગયા છે હા બસ હા એ બા એવી નાખી દો હા બસ ઈ જ રીતે જો તમે જોઈ લો હા બા એ બા એવી રીતના જ. આરબીઆઈ માં હા, ફરિયાદ બસ કરશે બસ બા એ બા ઈ નાખી દો બીજું શું થાય ના પણ નો મોઢા નાખતા હોય તો આવું બધું પછી ઉલટી કરો અહીંયા બેઠા બેઠા શું કરે શું કરે શું કરે દીકરો શું કરે કાઢ નાખું મોઢા મેને ભગવાન જાણે મને ઉલટી થાય પછી હા હા થઈ ગયું ને હા ચાલો હવે ફોન કર્યા વગર મોટા ભાઈ આવતા નહીં પ્લીઝ